ઓમ શ્રી પરમાત્મને નમઃ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવम्. શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત દસમ સ્કંદના દ્વિતીય અધ્યાયનું આપણે આજે સ્વાધ્યાય કરીએ. મૂળ શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંદના દ્વિતીય અધ્યાયનું આપણે પઠન કરીએ. શ્રી શુક ઉવાચ પ્રલંબ બકચાણૂર તૃણાવર્ત મહાસનૈઃ મુષ્ટિકારિષ્ટદ્વિવિધ પૂતના કેશિધેનુકૈઃ અન્યશ્ચાસુરભૂપાલૈર્બાણભૌમાદિभिर्युतः યદૂનાં કદनं ચક્રે બલિમાગધ સંશ્રયઃ. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહી રહ્યા છે કે હે રાજન, આ કંસ કેવો હતો? તો મહાન શક્તિશાળી હતો પોતે પણ, અને સાથે સાથે મગધ દેશના રાજા જે જરાસંઘ, અને જરાસંઘ રાજાની પણ કંસને ખૂબ મોટી મદદ પણ હતી. ત્રીજું કે અનેક અસુરો પણ એના મિત્રો હતા, જેવી રીતે પ્રલંબાસુર, બકાસુર, ચાણૂર, તૃણાવર્ત, અઘાસુર, મુષ્ટિક, અરિષ્ટાસુર, દ્વિવિધ, પૂતના, કેશી અને ધેનુકાસુર. આ સિવાય પણ બાણાસુર અને ભૌમાસુર વગેરે ઘણા દૈત્ય રાજાઓ તેમના સહાયક પણ હતા. તેમને સાથે રાખી અને કંસ રાજા યદુવંશીઓનો નાશ કરવા લાગ્યો છે. તે લોકો પણ ભયભીત થઈને બીજા અનેક રાજ્યની અંદર, પ્રાંતની અંદર જઈ અને નિવાસ કરવા લાગ્યા. કેટલાક યદુવંશીઓ કુરુ દેશમાં, પાંચાલ, કેક્ય, સાલ્વ, વિદર્ભ, નિષધ, વિદેહ અને કૌશલ વગેરે દેશોમાં જઈને નિવાસ કરવા લાગ્યા છે. કેટલાક યદુવંશીઓ ઉપરથી કંસની ઈચ્છા અનુસાર કામ કરતા રહી અને તેની સેવામાં લાગ્યા છે. જ્યારે કંસે એક એક કરીને દેવકીના 6 બાળકોને મારી નાખ્યા, ત્યારે દેવકીના 7મા ગર્ભમાં ભગવાનના અંશરૂપ શ્રી શેષજી, જેમને અનંત પણ કહે છે, તે પધાર્યા. આનંદ સ્વરૂપ શેષજી ગર્ભમાં આવ્યા ત્યારે દેવકીજીને સ્વાભાવિક જ હર્ષ થયો, ખૂબ જ આનંદ થયો. પરંતુ કંસ કદાચ આને પણ મારી નાખશે આવો ભય, આવી ચિંતા એમને સતાવા લાગી અને એમનું દુઃખ પણ વધી ગયું છે. આ બાજુ વિશ્વાત્મન ભગવાન પરમાત્માએ જોયું, મને જ પોતાના સ્વામી અને સર્વસ્વ માનવાવાળા યદુવંશીઓને કંસ દ્વારા અતિશય સતાવવામાં પણ આવી રહ્યા છે. ત્યારે તેમણે પોતાની યોગ માયાને આદેશ આપ્યો છે કે હે દેવી, હે કલ્યાણી, આપ વ્રજમાં જાઓ અને વ્રજની અંદર જઈ ગોવાળો અને ગાયોથી જે સુશોભિત જે વ્રજ છે ત્યાં નંદ બાવાના ગોકુળની અંદર વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી નિવાસ કરી રહ્યા છે. અને વસુદેવજીની બીજી અનેક પત્નીઓ પણ કંસના ભયથી ગુપ્ત સ્થાનોમાં નિવાસ કરે છે. અત્યારે મારો જે અંશ તેને શેષ કહે છે
અને દેવકીજીના ઉદરની અંદર ગર્ભરૂપે તેઓ સ્થિત છે તેને ત્યાંથી લઈ જઈ અને રોહિણીજીના ઉદરની અંદર આપ સ્થાપિત કરો. કલ્યાણી, હું મારા સમસ્ત જ્ઞાન બળ વગેરે અંશો દ્વારા દેવકીજીનો પુત્ર થઈશ અને તમે નંદજીના પત્ની યશોદાજીના ગર્ભથી પ્રગટ થશો. તમે લોકોને ઈચ્છિત વરદાન આપવામાં સમર્થ થશો. મનુષ્ય તમને પોતાની બધી અભિલાષાઓ પૂરી કરનારા જાણી અને ધૂપ, દીપ, નૈવેદ્ય અને અન્ય પ્રકારની સામગ્રી ભેટ દ્વારા આપની પૂજા અર્ચના કરશે અને પૃથ્વી ઉપર લોકો તમારા માટે અનેક પીઠસ્થાનોની સ્થાપના કરશે અને દુર્ગા, ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યા, માયા, નારાયણી, ઈશાની, શારદા અને અંબિકા વગેરે અનેક નામો દ્વારા આપની પૂજા અર્ચના કરશે. દેવકીજીના ગર્ભનું સંકર્ષણ કરવાથી શેષજીને લોકો સંકર્ષણ પણ એવા નામથી સંબોધન કરશે. વળી લોકોને રમણ કરાવનારા હોવાથી તેમને રામ એવું પણ કહેશે અને અતિશય શક્તિવાન બળવાન હોવાના કારણે તેમને બલભદ્ર પણ કહેશે. જ્યારે ભગવાને આ પ્રમાણે આદેશ આપ્યો માયાને, ત્યારે યોગ માયાએ જેવી આજ્ઞા એવે માથા ચડાવી છે, પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર કર્યો છે અને પરમાત્માની પરિક્રમા કરી છે અને પૃથ્વીલોકમાં પધાર્યા તથા ભગવાને જેવું જ કહ્યું હતું તેવું જ તેમણે કર્યું છે. જ્યારે યોગ માયાએ દેવકીજીનો ગર્ભ લઈ જાય અને રોહિણીજીના ઉદરની અંદર ગર્ભમાં પધરાવી દીધો, ત્યારે નગરજનો આસપાસમાં કહેવા લાગ્યા કે અરે બિચારી દેવકીનો આ ગર્ભ તો નષ્ટ થઈ ગયો. ભગવાન ભક્તોને અભય કરનારા છે. તેઓ સર્વત્ર સર્વરૂપમાં બિરાજમાન છે. તેમને ક્યાંય આવવું જવું પડતું નથી. તેમની માયાથી તેઓ પોતાના કાર્ય કરી દે છે. ભગવાન તો સર્વ કરતા હરતા નિયંતા છે. તેથી તેઓ વસુદેવજીના મનની અંદર બધી કલાઓ સાથે ભગવાન વસુદેવજીના મનમાં પ્રગટ થયા છે. ભગવાનના તેજને ધારણ કરવાના કારણે વસુદેવજી સૂર્ય જેવા તેજસ્વી થયા છે. તે સમયે તેમની પાસે કોઈ પ્રાણી જઈ શકતું નહીં અને તેમનો પરાભવ કરવો અત્યંત અશક્ય હતો. ત્યાર પછી દિશા જેમને ચંદ્રને ધારણ કરે છે તેમ વસુદેવજીએ સારી રીતે હૃદયમાં પધરાવેલા અચ્યુત, અખંડિત અંશ અને સર્વના આત્મારૂપ કે જે જગતનું મંગલ કરનાર છે તેમને દેવકીએ પણ ધારણ કર્યા છે. ભગવાન સંપૂર્ણ જગતના નિવાસ સ્થાન છે. દેવકીજી તેમનું પણ નિવાસ સ્થાન બની ગયા. પરંતુ ગળા વગેરેની અંદર બંધ કરાયેલા દીવાનો અને પોતાની વિદ્યા બીજાઓને ન આપનાર જ્ઞાનખલની શ્રેષ્ઠ વિદ્યાનો પ્રકાશ જેમ ચારે બાજુ ફેલાતો નથી, તે જ રીતે કંસના કારાગૃહમાં બંધ દેવકીજીની પણ એટલી શોભા ન થઈ. દેવકીજીના ગર્ભમાં ભગવાન બિરાજમાન થઈ ગયા હતા. દેવકીજીના પવિત્ર શુદ્ધ સ્મિતવાળા દેહની દિવ્ય કાંતિના લીધે કારાગૃહ ભવન ઝગમગી ઉઠ્યું. જ્યારે કંસે દેવકીજીને જોયા ત્યારે તે મનમાં કહેવા લાગ્યો, હવે મારા પ્રાણોને હરનાર વિષ્ણુએ આના ગર્ભમાં અવશ્ય પ્રવેશ કર્યો છે, કારણ કે આ પહેલા દેવકી આવી તેજસ્વી ક્યારેય ન હતા. હવે આ પરિસ્થિતિમાં મારે તાત્કાલિક શું કરવું જોઈએ? દેવકીજીને મારી નાખવી? ના, એ તો સારું નથી, કારણ કે વીર પુરુષો સ્વાર્થવશ પોતાના પરાક્રમને કલંકિત કરતા નથી. મનમાં વિચાર કરે છે, આ તો એક સ્ત્રી છે, બીજું આ મારી બહેન છે અને ત્રીજું કે આ ગર્ભવતી છે. આને મારવાથી તો મારી કીર્તિ, લક્ષ્મી અને આયુષ્ય ત્રણેય નષ્ટ થઈ જશે. તે મનુષ્ય તો જીવતો હોવા છતાં પણ મરેલો જ છે. જે અત્યંત ક્રૂરતાનો વ્યવહાર કરે છે તેના મૃત્યુ પછી લોકો તેની નિંદા કરે છે. એટલું જ નહીં, તે દેહાભિમાની અવશ્ય ઘોર નરકમાં જાય છે. જો કે કંસ દેવકીને મારી શકતો હતો, પરંતુ પોતે જ અત્યંત ક્રૂરતાના વિચારથી નિવૃત્ત થઈ ગયો હતો. હવે તે ભગવાન સાથે દ્રઢ વેરભાવની ગાંઠ વાળીને
તેમના જન્મની પ્રતીક્ષા કરવા લાગ્યો કે હવે પ્રગટ થાય એટલે આને હું છોડવાનો નથી. તે ઉઠતા બેસતા ખાતા પીતા સૂતા જાગતા હાલતા ચાલતા હંમેશા શ્રી કૃષ્ણનું જ ચિંતન કર્યા કરતો હતો. જ્યાં તેની નજર જતી, જ્યાં ક્યાંક અવાજ થતો, ત્યાં તેને શ્રી કૃષ્ણ દેખાવા લાગ્યા અને આ પ્રમાણે તેને સંપૂર્ણ જગત શ્રી કૃષ્ણમય દેખાવા લાગ્યું. પરીક્ષિત, ભગવાન શિવજી અને બ્રહ્માજી કંસના કારાગૃહમાં પધાર્યા છે. તેમની સાથે પોતાના અનુચરો પધાર્યા છે. બધા દેવતાઓ પધાર્યા છે અને નારદ વગેરે ઋષિઓ પણ પધાર્યા છે અને તે બધા અત્યંત મધુર વચનોથી સર્વની અભિલાષા પૂરી કરનારા શ્રી હરિની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. પરમાત્માની પ્રાર્થના કરે છે. માતાના ગર્ભમાં રહેલા ભગવાન પરમાત્માની બ્રહ્માદિક દેવતાઓ દ્વારા સ્તુતિ થઈ રહી છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતામ ચ સત્યે સત્યસ્ય સત્યમ મૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. પ્રભુ, આપ સત્ય સંકલ્પ છો. સત્ય જ આપની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. સૃષ્ટિના પૂર્વે અવસ્થાઓમાં પણ આપ જ સત્ય છો. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ 5 દ્રશ્યમાન સત્યોના આપ જ કારણ છો અને તેમનામાં અંતર્યામી રૂપે રહેલા પણ આપ જ છો. આપ આ દ્રશ્યમાન જગતના પરમાર્થ સ્વરૂપ છો. આપ જ મધુર વાણી અને સમદર્શનના પ્રવર્તક છો. ભગવાન, આપ તો બસ સત્ય સ્વરૂપ જ છો. અમે બધા આપને શરણે છીએ. આ સંસાર શું છે? એક સનાતન વૃક્ષ છે. આ વૃક્ષનો આશ્રય છે એક પ્રકૃતિ. સુખ અને દુઃખ એ બેના ફળ છે. સત્વ, રજ અને તમસ એ 3 ગુણો એના મૂળ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 તેનો રસ છે. 5 ઇન્દ્રિયો તેને જાણવાના 5 પ્રકાર છે. શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના અને નાસિકા. આના 6 સ્વભાવ છે: પેદા થવું, બની રહેવું, વૃદ્ધિ પામવું, બદલાવું, ઘટવું અને નષ્ટ થવું. આ વૃક્ષની 7 છાલો છે. 7 ધાતુઓ: રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આની 8 શાખાઓ છે: પંચમહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર. આના મુખ વગેરે 9 દ્વાર છે: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કુર્મ, ક્રિકલ, દેવદત્ત અને ધનંજય. આ 10 આ વૃક્ષના પાંદડા છે. આ સંસાર રૂપી વૃક્ષ પર 2 પક્ષીઓ બિરાજમાન છે: જીવ અને ઈશ્વર. આ સંસાર રૂપ વૃક્ષની ઉત્પત્તિના આધાર એકમાત્ર આપ છો. આપમાં જ આનો પ્રલય થાય છે અને આપના જ અનુગ્રહથી આની રક્ષા પણ થાય છે. જેનું ચિત્ત આપની માયાથી આવૃત્ત થઈ રહ્યું છે તથા જે સત્યને સમજવાની શક્તિ ખોઈ બેઠો છે, તે જ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાવાળા બ્રહ્માદિ દેવતાઓને અનેક રૂપે જુએ છે. તત્વજ્ઞાની પુરુષો તો બધાના રૂપમાં માત્ર આપને જ જુએ છે. આપ જ્ઞાન સ્વરૂપ આત્મા છો. ચરાચર જગતના કલ્યાણ માટે જ આપ અનેક રૂપને ધારણ કરો છો. આપના તે રૂપો વિશુદ્ધ, અપ્રાકૃત, સત્વમય હોય છે અને સંત પુરુષોને બહુ સુખ પ્રદાન કરો છો. સાથે સાથે દુષ્ટ લોકોને તેમની દુષ્ટતાનો દંડ પણ આપો છો. તેમના માટે અમંગલકારી પણ આપ જ છો. હે કમલ જેવા કોમળ કરુણામય નેત્રોવાળા પ્રભુ, થોડા ભાગ્યશાળી લોકો જ આપના સમસ્ત પદાર્થો અને પ્રાણીઓના આશ્રય સ્વરૂપ વિગ્રહમાં પૂરી એકાગ્રતાથી પોતાનું ચિત્ત પરોવી અને આપના ચરણ કમળ રૂપી નૌકાનો આશ્રય કરી અને સંસાર સાગરને વાછરડાની ખરી જેવડું બનાવીને પાર કરી જાય છે.
કેમ ન કરે? અત્યાર સુધીના સંતો સહજ રીતે આ જ નૌકાથી સંસાર સાગરને તરી ગયા છે. હે પરમ પ્રકાશ સ્વરૂપ પરમાત્મન, આપના ભક્તજનો સંપૂર્ણ સંસારના નિષ્કપટ પ્રેમી અને સાચા હિતૈષી હોય છે. તેઓ સ્વયં તો આ ભયંકર અને કષ્ટથી પાર કરવા યોગ્ય સંસાર સાગરને પાર કરી જ જાય છે, પરંતુ બીજાઓના કલ્યાણ માટે પણ તેઓ આપના ચરણ કમળોની નૌકા સ્થાપિત કરી જાય છે. ખરેખર સત્પુરુષો પર આપની બહુ કૃપા છે. તેમના માટે આપ જ અનુગ્રહ સ્વરૂપ છો. હે કમલનયન, જે લોકો આપના ચરણ કમળોનું શરણ લેતા નથી તથા આપની ભક્તિથી વિમુખ હોવાને કારણે જેમની બુદ્ધિ પણ શુદ્ધ નથી, તેઓ પોતાને મુક્ત માનતા હોય તો તે યથાર્થ સત્ય વાત નથી. વાસ્તવમાં તો તેઓ મુક્ત નથી પણ બંધાયેલા જ છે. તેઓ જો કોઈ મોટું તપ અથવા તો સાધના કરીને કોઈ રીતે ઊંચામાં ઊંચા પદ પર પહોંચી જાય તો પણ ભક્તિના અભાવને કારણે ત્યાંથી પદભ્રષ્ટ થઈ જાય છે. પરંતુ જે આપના પોતાના નિજજનો છે, જેમણે આપના ચરણોમાં સાચી પ્રીતિ જોડી રાખી છે, તેઓ ક્યારેય ન તે જ્ઞાનાભિમાનીઓની જેમ પોતાના સાધનના માર્ગથી ચ્યુત થતા નથી. તેઓ તો મોટા મોટા વિઘ્નો નાખવા વાળાઓની સેનાના સરદારોના માથા પર પગ મૂકીને વિચરે છે. કોઈ પણ વિઘ્નો તેમના માર્ગમાં અવરોધ ઊભો કરી શકતા નથી, કેમ કે તેમના રક્ષક આપ છો. આપ સંસારની સ્થિતિને માટે સમસ્ત દેહધારીઓનું પરમ કલ્યાણ પ્રદાન કરવા માટે વિશુદ્ધ સત્વમય સચ્ચિદાનંદમય પરમ દિવ્ય મંગલ વિગ્રહ પ્રગટ કરો છો. તે રૂપ પ્રગટ થતા જ આપના ભક્તો વેદ, કર્મકાંડ, અષ્ટાંગ યોગ, તપસ્યા અને સમાધિ દ્વારા આપની આરાધના કરે છે. કોઈ પણ આશ્રય વિના તેઓ કોની આરાધના કરશે? પ્રભુ, આપ સર્વના વિધાતા છો. જો આપનું આ વિશુદ્ધ સત્વમય નિજ સ્વરૂપ ન હોય તો અજ્ઞાન અને તેના દ્વારા થવાવાળા ભેદભાવને નષ્ટ કરનારું અપરોક્ષ જ જ્ઞાન જ કોઈને થશે નહીં. જગતમાં દેખાનારા ત્રણેય ગુણ આપના જ છે અને આપના દ્વારા જ પ્રકાશિત થાય છે. આ જ આ સંસારનું સત્ય છે. પરંતુ આ ગુણોની પ્રકાશક વૃત્તિઓથી આપના સ્વરૂપનું માત્ર અનુમાન જ કરી શકાય છે. વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર થતો નથી. આપના સ્વરૂપનો સાક્ષાત્કાર તો આપના આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપની સેવા કરવાથી અને આપની કૃપાથી જ થાય છે. ભગવાન મન અને વેદવાણી દ્વારા માત્ર આપના સ્વરૂપનું અનુમાન થાય છે, કેમ કે આપ તેમના દ્વારા દ્રશ્ય નથી, તેમના સાક્ષી છો. તેથી આપના ગુણ, જન્મ અને કર્મ વગેરે દ્વારા આપના નામ અને રૂપનું નિરૂપણ કરી શકાતું નથી. તેમ છતાં પ્રભુ આપના ભક્તો ઉપાસના વગેરે ક્રિયાયોગ દ્વારા આપનો સાક્ષાત્કાર તો કરે જ છે. જે પુરુષ આપના મંગલમય નામ રૂપનું શ્રવણ, કીર્તન, સ્મરણ અને ધ્યાન કરે છે અને આપના ચરણ કમળોની સેવામાં જ પોતાનું ચિત્ત જોડેલું રાખે છે, તેને પછી જન્મ મરણ રૂપી સંસાર ચક્રમાં આવવું પડતું નથી. સંપૂર્ણ દુઃખોને હરવાવાળા ભગવાન આપ સર્વેશ્વર છો. આ પૃથ્વી તો આપનું ચરણ કમળ જ છે. આપના અવતારથી હવે તેનો ભાર ઉતરી ગયો. ધન્ય છે પ્રભુ, અમારા માટે મોટું સૌભાગ્ય છે કે અમે લોકો આપના સુંદર સુંદર ચિહ્નોથી યુક્ત ચરણ કમળોથી વિભૂષિત પૃથ્વીને જોઈશું અને સ્વર્ગલોકને પણ આપની કૃપાથી કૃતાર્થ જોઈશું. પ્રભુ, આપ અજન્મા છો. આપના જન્મના કારણ વિશે અમે કોઈ તર્ક કરીએ તો એટલું જ કહી શકીએ છીએ કે આપનો એક લીલા વિનોદ જ આ અવતાર ધારણ કરવાનું કારણ છે. આવું કહેવાનું કારણ એ છે કે આપ તો દ્વૈતના લેશ માત્રથી રહિત સર્વના અધિષ્ઠાન સ્વરૂપ છો. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલય જે દેખાય છે તે અજ્ઞાનને કારણે આપના ઉપર આરોપિત છે. પ્રભુ, આપે જે રીતે અનેકવાર મત્સ્ય, હયગ્રીવ, કચ્છપ, નૃસિંહ, વરાહ, હંસ, રામ, પરશુરામ અને વામન અવતાર ધારણ કરીને અમારી અને ત્રણેય લોકની આપે જે રક્ષા કરી છે, તે જ રીતે હે પ્રભુ, આપ આ સમયે પણ
આ વખતે પણ પૃથ્વીનો ભાર ઉતારો. હે યદુનંદન, અમે આપના ચરણોમાં વંદન કરીએ છીએ. માતાજી, એ મોટા સૌભાગ્યની વાત છે કે આપની કુખમાં અમારા બધાનું કલ્યાણ કરવા માટે સ્વયં ભગવાન પુરુષોત્તમ પોતાના જ્ઞાન બળ વગેરે અંશ સાથે પધાર્યા છે. હવે આપને કંસથી લગીરે ભય રાખવો જોઈએ નહીં. હવે તો થોડા દિવસનો જ મહેમાન છે. આપનો પુત્ર યદુવંશની રક્ષા કરશે. આ રીતે બ્રહ્માદિક દેવતાઓએ પરમાત્માની પ્રાર્થના કરી છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે બ્રહ્માદિક દેવતાઓએ આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરી છે. તેમનું સ્વરૂપ ઇદમ ઇત્થમ અર્થાત આ જ છે. આવું એવું તો નિશ્ચિત રૂપે કહી શકાતું નથી. બધા પોતપોતાની મતિ દ્વારા, જ્ઞાન દ્વારા, શક્તિ સામર્થ્ય દ્વારા અનુસાર તેનું નિરૂપણ કરે છે. અને પછી બ્રહ્માજી અને શંકર વગેરેને આગળ કરી અને દેવતાઓ વગેરે બધા પોતપોતાના ધામની અંદર સિધાવી ગયા છે. એ પ્રમાણે દસમ સ્કંદના દ્વિતીય અધ્યાયને આપણે અહીંયા વિરામ આપીએ. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દસમ સ્કંદે પૂર્વાર્ધે ગર્ભગત વિષ્ણુર્બ્રહ્માદિ કૃત સ્તુતિર્નામ દ્વિતીયોધ્યાય. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.